જે મંત્રીઓ છે, ધારાસભ્ય છે, ઓકે, એ બધા ગધેડા જેવા લાગે છે. બુદ્ધિનો સાંટો હોય એવું કંઈ ખબર નથી પડતી. અને એનું કારણ છે કેમ કે એ બધાના પરિવારમાં કોઈ સરકારી નોકરીની તૈયારી કરતું નથી. તમે કંઈક માણસના પેટના થાવ, તમે આ પીડાને સાંભળો, આ જગ્યાઓ આમને રહેશે, 3 વર્ષે એક તો નોકરી આવે છે, તે કીધું બીજી ભરતીમાં લાગી જશે. એટલે ભાઈ જેને ઉંમર થઈ ગઈ હોય હવે બીજી ભરતીમાં ક્યાંથી લાગશે? આ ભરતી તો પૂરી કરો તમે વ્યવસ્થિત. હવે એને 8 નાપાસને રાજ્યના ગૃહમંત્રી બનાવે અને ઓલો IPS એને સેલ્યુટ કરી અને એની પાસે જી હાજરી કરવા જાય. અરે ડૂબી મરવું જોઈએ આવા લોકોને. જે લોકો ગુજરાતી બોલી નથી શકતા એ લોકો કોન્સ્ટેબલ પાસે એવી આશા રાખે છે કે ગુજરાતીની જોડણી એને આવડે. હવે જો એને એવું હોય કે જોડણી ન આવડતા હોય એવા કોન્સ્ટેબલને શું કરવા છે, તો હું એવું કહું છું જેને ગુજરાતી ના આવડતું હોય એવા IPS ને ગુજરાતી શું કરવું છે? આખું ગુજરાત આ બાબતને આમ ઉત્સાહથી જાણે ઉજવતું એવું લાગે છે. આવી જાવ કે મોરે મોરો, તો અહીંયા આવો ને મોરે મોરો. જે તમારા કેરિયરની પથારી ફેરવી નાખે છે ત્યાં મોરે મોરો કરો ને. આવી જાવ સચિવાલય આવીને બેહીને. જે ધારાસભ્યને તમે મત આપ્યા છે એને તમે ફરફર્યું જલાવો ને કે આ ભરતી તો પૂરી થતી નથી, તમે હું જખમરાવની વિધાનસભામાં જાવ છો? તમારી વિધાનસભામાં કામ શું છે? આ અમારા પ્રશ્નની રજૂઆત તમે કોને કરો છો? અમારા છોકરાને તકલીફ છે એની તમે પીડા કોને કહેવાની છે? અમારે મુખ્યમંત્રીને મળવા જવાનું છે, અમારા ધક્કા ખાવાના છે, તમારો અહીંયા વિધાનસભા વિસ્તારમાં શું કામ છે? ગુજરાતમાં એવું કહેતા હતા દીકરીઓ ભણતી નથી. આ લોકો નવો મુદ્દો લાવ્યા તો કે દીકરી ભણશે ને દીકરી આગળ વધશે ને એવું બધું કંઈક લાવ્યા. એમ દીકરી વધાવો ને બેટી પઢાવો ને બેટી વધાવો ને. ઓકે, એ બેટીને આ લોકોએ 2 પગને 2 હાથ પકડીને રોડે ઢળેલી છે ગુજરાતના કેપિટલમાં. હા, દીકરીના પગ આપણે જોઈએ ને તો આપણો જીવ કંપી જાય. એમ થાય કે આ આવી હાલત. અને એ સરકારી ગેઝેટમાં એવું કીધું છે કે 247 અનુસૂચિત જનજાતિની ભરતી કરવાની છે, એમાંથી 90 થયા, 157 જગ્યા ખાલી રહી છે. કેમ? છોકરાઓએ ફોર્મ નહોતા ભર્યા, છોકરાઓએ પરીક્ષા નહોતી દીધી, તો જગ્યા ખાલી કેમ રહી? આજે જ્યારે ફી એના મા બાપ આની લોકો મને લાખ રૂપિયા ફી ભરવા આવતા હશે તો એ મારું થોબડું જોઈને ફી ભરતા હશે કે વાહ મસ્ત ગઢવીનો દીકરો છે, રૂપાળો છે, એટલે લાખ આપી દો. એ કંઈક તમે 2 રૂપિયાની પેન લેવા જાવ છો, ઓકે, તો તમે 5 વખત પૂછો છો કે આના 2 જ દેવાના છે ને, ઓલું ગહીને ચેક કરો. અમને તમે ગહીને ચેક નહીં કરી લીધા હોય? અરે ડફોડો, જો તમારું હાલતું ન હોય, ઓકે, તો તમે લોકોને શું કરો એવું કહો છો કે અમને મત આપો? તમે શાંતિથી ઓઢીને હોઈ જાવ કરે. અને અમારા જેવા નવયુવાનોને મોકો આપો, ભૂખા કરી નાખ્યા, અધિકારીને સીધા કરી દઈએ, ફોન કરીને તો દોડતા આવવા જોઈએ કે જા ગેટે ઓલા છોકરાને લઈ આવો અને પૂછ એને શું તકલીફ છે અને ન્યાય સોલ્વ કરાયેલ. ઓકે, મેં એટ એ ટાઈમ નરેન્દ્ર મોદી ચેનલ અનસબસ્ક્રાઇબ કરી નાખી છે કે મારે આ માણસ ઉપર હવે ભરોસો કરવાની જરૂર નથી.